કે એક એવું હરણ શોધો જે પોતાની સ્ત્રી સાથે સુંદર ફૂલવાડીમાં ઘાસ ચરવામાં વ્યસ્ત છે, અને એ હરણ પોતાના કામમાં એટલું આસક્ત છે કે ભમરાવાનું ગુંજારવ જે છે એ સાંભળવામાં એટલું આસક્ત છે કે એ હરણને ખબર નથી સામે વાઘ ઉભો છે અને વાહે શિકારી છે. હવે જાવું કઈ બાજુ? આનો અર્થ સમજાય. રાજા પ્રાચીન બરીએ કીધું ઉખાણું તમે આપ્યું છે નારદજી, તો અર્થય તમે સમજાવો. એ રાજા આ હરણના ઉદાહરણથી પોતાની જાતને સમજો. હરણની જેવી સ્થિતિ છે ને એવી જ આપણી છે. આપણે તે પરિવારના પાલનમાં અને ધંધામાં રાત દિવસ એટલા વ્યસ્ત છીએ કે આપણને ખબર જ નથી કે આપણા જીવનમાંથી રોજ 24 કલાક ઓછા થતા જાય છે. જેવા રાતના 12 ના ટકોરા પડે આપણા જીવનમાંથી એક દિવસ ઓછો, વળી બીજા દિવસે રાત્રિ થાય, ફરીથી 12 વાગે આપણા જીવનમાંથી એક દિવસ ઓછો. આગળ જે રાત છે ને એ વાઘ છે અને પાછળ જે દિવસ છે ને એ શિકારી છે. આ રાત અને દિવસ જ આપણું આયુષ્ય કાપતા રહે છે અને એક દિવસ આપણા જીવનને ખતમ કરી નાખશે. આ સંસારિક જીવન ચક્ર જે છે એની આસક્તિ છોડો, કર્મના ફળની આસક્તિ છોડો અને ભગવાનમાં આસક્તિ લગાવો, ભગવાનમાં મનને જોડો.